રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રોડ રસ્તાને લઈને વિરોધ. વોર્ડ નંબર 1 માં ઇન્દ્રપ્રસ્થ નગરના લોકોએ વ્યક્ત કર્યો આક્રોશ. રોડ રસ્તાને લઈને લોકોએ થાળી વગાડીને વિરોધ કર્યો. અનેક રજૂઆત છતાં રોડ ન બનાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા. પરાક્રમ, રૈયાધાર વિસ્તારમાં કયા કારણોસર વિરોધ કરી રહ્યા છે લોકો? શું કહેવું છે લોકોનું પ્રશાસન સામે? પૂનમ, રાજકોટના વોર્ડ નંબર 1 ની અંદર આ વિસ્તાર આવે છે. ત્યાં રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા થાળી વગાડી અને વિરોધ કરવામાં આવ્યો છે. અહીંયા બહેનો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું વિરોધ છે તમારો? શા માટે ભેગા થયા? વિરોધ અમારો એવો, પ્રાથમિક સુવિધા આ લોકો કઈ આપતા જ નથી. રોડ રસ્તા નથી, ગટર નથી. આ રોડમાં ગાડીઓ સ્લીપ થાય છે તો શું કરવું અમારે? રજૂઆત ઘણી વાર થઈ ગઈ છે, કોઈ જોવા આવતું નથી. ચોક્કસ અન્ય બહેનો સાથે. બેન, થાળી કેમ વગાડો છો? કેમ વિરોધ કરો છો? વિરોધ એમ કરી છે કે કોઈ અમારે અહીંયા કોઈ નેતા આવતા જ નથી. અહીં વોર્ડના જે મુકાણા છે એ લોકો આવતા નથી. અહીંયા અમને કઈ જાય કે તમે મત દેજો ને આ દેજો ને. વિસ્તાર આવેલો છે અમારો આ રૈયા ઇન્દ્રપ્રસ્થ સોસાયટી કહેવાય. હા, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી. બીજી બંસી ઇન્દ્રેશ્વર ને બંસી પાર. વેરો ભરો છો? વેરો? હા, વેરો બધાય કાયદેસરના વેરા ભરી છે બધાય. કેમ બનાવતા નથી રોડ? હવે શું ખબર, બધાને રિક્વેસ્ટ તો કરી છે કે બસ નું કરો. અહીંયા અમે આવી તો બધા બસ નથી આવતી. અહીંયા કાંઈ નથી આવતું. અહીંયા ગટ પણ આવ્યું સાહેબ તો અમે હાલી હકતા નથી. તમે જોઈ જાવ એકવાર કે કેવું છે અહીંયા કણે કચરા નાખી જાય છે બધા. એક સોસાયટી વાળા ના પાડી, મચ્છર એવા થાય. ભૂગરનો અમારે થોડાક દિવસે હોય છે, ગટર ભરાય છે, અમારે હાથે સાફ કરવી પડે છે. ચોક્કસથી બહેનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વેરો ભરો છો તો કેમ રોડ બનાવતા નથી? ઈ જ છે, બધાય નેતા આવે વોટ આપો કરે, પણ અમે આપીએ ખરા, પણ એને કામ તો કરવું જોઈએ ને કંઈક. અમારે કેટલી તકલીફ પડે છે આવવા જવા માટે, રોડ રસ્તામાં, સ્ટ્રીટ લાઇટમાં. બાળકોને કંઈક અહીંયા મેદાન નથી, રમવા ગમતનું કંઈક ગાર્ડન નથી. કેટલી કહ્યું અમે તો બસ વાળા બિચારા કે તમે ઈ કે અરજી દો, પણ અમે અરજી દેવા જાય. સિટી બસ નથી આવતી. સિટી બસ અહીં નથી આવતી. અહીં નથી આવતું કઈ. રિક્ષા નથી, હાલીને જવાનું ને હાલીને આવવાનું. રિક્ષા નથી નહીં, કોઈ વસ્તુ નહીં. ગઈઠા માણસ આમાં પડે છે લપટી. ચોક્કસ એક વખત આ રોડ બતાવવાનો પ્રયાસ કરીશું. શહેરની મધ્યમાં રૈયા વિસ્તાર છે, ત્યાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટી અને અલગ 5 થી 7 સોસાયટી આવેલી છે. તેને જોડતો આ રોડ છે. પરશુરામ જે અહીંયા માર્બલ આવેલો છે, તે પરશુરામ માર્બલ ત્યાં આ વિસ્તાર આવેલો છે. ભાઈ, તમે શું કહેવા માંગશો? કેમ રોડ બનાવતા નથી? સર, અમે તો કેટલી વખત રજૂઆત 12 વર્ષથી રજૂઆત કરેલી છે, લેખિતમાં અરજી આપેલી છે કોર્પોરેશનમાં, પણ ડામર રોડ એ લોકો કરતા જ નથી કરતા. કઈ સોસાયટી આવેલી? અહીંયા ઇન્દ્રપ્રસ્થ નગર, બંસીપાર 2 સોસાયટી મોટી આવેલી છે, અને પાછળ શાંતિ નિકેતન વાળા પણ અહીંથી જ જાય છે. તમે શું કહેવા માંગશો ભાઈ? પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા અને આ ઢાળિયાની અંદર અઠવાડિયામાં 1 કે 2 વખત ચોમાસાના વરસાદમાં કોઈને કોઈ સ્લીપ થાય છે તો હોસ્પિટલના ને એ બધા તકલીફો પડે છે. ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ આ નિકાલ નથી. પ્રોપર્ટી ટેક્સ પૂરેપૂરો અમારી પાસેથી લેવામાં આવે છે. ચોક્કસ કાકા, તમે શું કહેવા માંગશો? તમે અત્યારે કહેતા હતા આ વર્ષોથી આ રોડ બનતો 10-12 વર્ષથી માણસો હાલાકી ભોગવી રહ્યા છે. ઇન્દ્રપ્રસ્થ, બંસીધર, શાંતિ નિકેતન અને અક્ષર એપાર્ટમેન્ટો વાળા 10 થી 12 હજાર માણસની અવર જવર છે. કાયમના માટે આ પ્રશ્ન અમે હજારો વખત કોર્પોરેટરની માલિકો ગયા છીએ, રજૂઆતો કરી છે, પણ ક્યારેય અમલમાં લીધું નથી. નાના બાળકોની માલિકો, અમારે ગાર્ડનની જરૂર છે, કોઈ સુવિધા નથી. એ માટે પત્રકાર મિત્રોને ખાસ વિનંતી કે અમારો પ્રશ્ન હલ કરે અને ગાંધીનગર સુધી સરકાર સાંભળે જ છે. કાકા, જે અત્યારે દ્રશ્યો બતાવશું, આવા રોડમાં કઈ રીતે વાહનો ચાલી શકે? લોકો ટેક્સ ભરે છે, મહાનગરપાલિકા લાખો રૂપિયાનો ટેક્સ વસૂલ કરે છે, ત્યારે આ રસ્તા ન ચાલી શકે. અને આવતા દિવસોની અંદર રોડ રસ્તા વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરો ઉપરાંત અધિકારીઓ છે, તેમને ગંભીરતા દાખવી અને રોડ રસ્તા બને અને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટેની સ્થાનિક લોકો થાળી વગાડીને વિરોધ કરી રહ્યા છે. જી.